ગામ છે ત્યાંથી બિલોંગ કરું છું અને એજ્યુકેશનની વાત કરું તો બીકોમ એમકોમ છું. અને જ્યારે મેં બિઝનેસની શરૂઆત કરી ત્યારે સામાન્ય કોલેજમાં જ જતી હતી. ત્યારે કંઈ ખબર નથી કે શું કરવું છે, કંઈ વિઝન નહોતું. એવું હતું કે બધા ભણે છે ને આગળ વધે છે, ગવર્મેન્ટ જોબ કરે છે, એવી રીતે બસ એક ગવર્મેન્ટ જોબ કરવાનું ડ્રીમ હતું. પણ જ્યારે આ બિઝનેસ જોયો ત્યારે ખબર પડી, બીકોમ કર્યું એટલે બિઝનેસની તો ખબર પડી. બિઝનેસ કરવાનું બી એક શોખ હતો. હા, કોમર્સ કર્યું છે તો બિઝનેસ કરીશું, કંઈક પોતાનું કરીશું એમ. તો ત્યારે મેં બિઝનેસ જોયો તો ખબર પડી કે બિઝનેસ સારો છે. કે જ્યારે ભણવામાં આવે છે કે એક્સ ને વાય જ્યારે બંને ઇન્વેસ્ટમેન્ટ કરે ત્યારે એક બિઝનેસની શરૂઆત થાય છે. પણ અહીંયા તો જોયું કે એકદમ ઝીરો ઇન્વેસ્ટમેન્ટથી આપણે એક બિઝનેસની શરૂઆત કરી શકીએ છીએ. તો એ મને બહુ જ ગમ્યું અને ત્યારે ખબર પડી કે આ ખરેખર ભણાવવામાં આવે છે એનાથી તો કંઈક અલગ છે. બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. પછી ત્યારે તો એવું હતું કે ભણીએ છીએ પણ જોડે મેં મીટિંગમાં આવવાનું બી સ્ટાર્ટ કર્યું. ત્યારે પણ ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ શું છે, નેટવર્ક માર્કેટિંગ શું છે એની માહિતી મળી, બહારની દુનિયા શું છે એ બધી ખબર પડી. પછી ધીમે ધીમે આવતા રહ્યા. પહેલાં તો મને 4 લોકો વચ્ચે વાત કરવા બી આમ ડર લાગતો હતો, પણ અત્યારે આટલા બધા લોકો વચ્ચે બોલતા હું થઈ એ જ મારા માટે બહુ મોટી વસ્તુ છે. બીજા નંબરમાં કે આ બિઝનેસથી મારે એક પોતાનું નામ બનાવવું છે કે મારા સમાજમાં છોકરીઓ ભણી શકતી નથી, બહાર નીકળવાનો પણ એમને મોકો મળતો નથી. તો મારે બસ અહીંયાથી બહાર નીકળવું હતું. પહેલાં ઘરમાં તો એવા બહુ મર્યાદામાં રહેવું પડે. ગામ બી એવું દરબારી ગામ છે તો બહાર નીકળવાની બી બહુ મર્યાદા હતી. તો એ વસ્તુ મને અહીંયાથી શીખવા મળી કે આપણે આગળ વધી શકીએ, આપણા જે ડ્રીમ છે પૂરા કરી શકીએ. તો એ બસ મારે અહીંયાથી પૂરા કરવા છે. તો થેન્ક યુ સો મચ સમીર મોદી સર, થેન્ક યુ સો મચ ઓલ ઓફ લાઈફ.